જય શ્રી ગણેશ. મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં. આજે આપણે જાણશું ભગવાન ગણેશજીને સમર્પિત ભાદરવા સુદ ચોથના વિશેષ વ્રતની કથા, મહાત્મય અને પૂજા વિધિ. મિત્રો, આ વ્રત માત્ર બહેનો માટે નથી, પણ ભાઈઓ, બાળકો માટે પણ મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ચોથનો દિવસ એટલે ભગવાન ગણપતિની પૂજાનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ દિવસે ભગવાન ગણેશનો જન્મ દિવસ છે. આથી આ દિવસે ભગવાન ગણેશની પૂજા ઉત્તમ માનવામાં આવે છે. ભગવાન ગણેશને લાડુ અતિ પ્રિય છે. આથી આ દિવસે ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો જોઈએ. આ છે ભગવાન ગણેશની ચોથની પૂજા. હવે આપણે સાંભળશું મહાત્મય દર્શાવતી વ્રત કથા. ભગવાન શ્રી ગણેશ એ શંકર ભગવાન અને માં પાર્વતીના પુત્ર છે અને કાર્તિકના ભાઈ થાય છે. ઉંદર જેનું વાહન છે અને રીતિ સિદ્ધિ એને વળેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, તો ગણપતિ મહારાજની પ્રથમ પૂજા કરવી પડે. એ તો શૂન ફટકારે એવા આ ગણપતિ મહારાજ વળી સર્વે દેવોમાં એ એક જ એવા દેવ છે જે પોતાના હાથે શાસ્ત્ર નહીં પરંતુ લાડુ રાખે છે. એક દિવસ ગણપતિજી દેવલોકમાંથી કૈલાસ પર જતા હતા. એવા સમયે ચંદ્ર પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈ અને હસવા લાગ્યા અને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યા અને ફરીથી હસવા લાગ્યા. પરંતુ ગણપતિ મહારાજ કંઈ ન બોલ્યા અને આગળ ચાલતા ગયા. તો પેલો ચંદ્ર ફરીથી ઉશ્કેરાયો અને બોલવા લાગ્યો અને હસવા લાગ્યો. બોલ્યો, એ દુંદાળા દેવ, આમ ઉંદરની સવારીએ ઠચુક ઠચુક ક્યાં જાઓ છો? ક્યારે પોકશો? ગણપતિ આ વખતે પણ શાંત રહે છે. ચંદ્રદેવ પોતાનો વિવેક ચૂકી ગયા હોવાથી કડવી વાણી બોલે અને બુદ્ધિહીન થઈ ગયેલ હોવાથી વળી બોલ્યા, બહાર તો આવા દેખાવ છો, એ તો હું જાણું છું, પરંતુ બોલતા પણ નથી, તો શું મોંઘા છો? પણ આટલું સાંભળતા ગણેશજીની આંખો તો લાલચોળ થઈ ગઈ અને થયું કે હવે હદ થાય છે. તો એ તો ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે. હવે તેની શિક્ષા કરવી પડશે. આમ વિચારી ગણપતિ મહારાજ ગુસ્સે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે, પણ યાદ રાખ કે મારો તને શ્રાપ છે. આજના ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વરનારા સર્વે કોઈ તારી સામે નહીં જુએ, અને જો કદાચ કોઈ જોઈ જાય તો મહા મુશ્કેલીમાં આવી પડશે. શ્રાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો અને તેને થયું, અરે આ તો મારાથી અભિવ્યક્ત થઈ ગયું. અભિમાનમાં ને અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં. તે કાંપવા લાગ્યો અને જ્યાં ગણપતિની સામે કાંઈ કહેવા જાય છે ત્યાં તો જુએ છે તો ગણપતિ તો ક્યાર નહીં આગળ નીકળી ગયા. હવે તો ચંદ્રને પસ્તાવો થાય છે, પણ શું કરે? ચંદ્રની એવી પોઠપ લાગી કે તે તો છુપાઈ ગયા અને અંધકાર છવાઈ ગયો. આખી સૃષ્ટિમાં અચાનક અંધકાર થવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ. દેવો પણ ગભરાઈ ગયા. તેઓ ભેગા થયા અને ભગવાન પાસે ગયા કે મહારાજ, ચંદ્રના શ્રાપનું નિવારણ બતાવો. પણ ભગવાન કહે, દેવતાઓ સાંભળો, આ તો ગણેશજીનો શ્રાપ છે. એ માટે તેમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ પાસે નથી. પણ હું તમને એક વાત બતાવું. આ શ્રાપનું નિવારણ કોઈ બતાવી ન શકે, પણ ગણપતિ પાસે જાઓ, વળી ગણપતિથી તમારા પર ખુશ થાય એવો રસ્તો પણ હું બતાવું છું. તે સાંભળો. તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવા માસ બેસે એટલે સુદ એકમથી લઈ સુદ ચોથના સુધી ગણેશ ચતુર્થી વ્રત કરે
અને વ્રતની વિધિ આ પ્રમાણે છે. તો હવે હું તમને આગળ વ્રતની વિધિ જણાવું. સોનાની મૂર્તિ બનાવવી. જો સોનાની બનાવવાની શક્ય ન હોય તો કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવવી, અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથના દિવસ સુધી વ્રત કરવું. ચોથ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવી. પછી 3, 5, 7, 10 કે 11 દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા કરવી. વિવેક ધરાવવું. વાજતે ગાજતે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવી. બ્રાહ્મણોને જમાડવા, દાન આપવું. આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર પર થશે. ગણપતિ મહારાજ તેના પર પ્રસન્ન થશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ પણ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું. આથી ગણપતિજી તેના પર પ્રસન્ન થયા. ગણપતિજીની ક્ષમા માંગી. ત્યારે ગણપતિજીએ એની પર કૃપા કરી કહ્યું, હે ચંદ્ર, તું મારા શાપમાંથી મુક્ત તો નહીં થાય, પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા પર પ્રસન્ન થયો છું, અને તેથી હું તને આપેલા શાપને હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના દર્શન કરીએ અને પછી સુદ ચોથનું દર્શન કરશે તો તેની કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે. પણ ફક્ત સુદ ચોથના દિવસે દર્શન કરશે તો તેની મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથ વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના પર હું પ્રસન્ન થઈશ અને તેના સંકટનું નિવારણ કરીશ. ગણેશ ચતુર્થી વ્રત ખૂબ જ મહાત્મય છે. આ રીતે બાપાનું પૂજન, આરતી અને નિવેદ ધરાવવું. આ વ્રત કરનારે બીજના દર્શન અચૂક કરવા. જો બીજના દર્શન કર્યા હોય તો ચોથના દર્શન કરવાથી દોષ લાગતો નથી. આથી બીજના દર્શન કરવા અતિ ફળદાયી માનવામાં આવે છે. ગણપતિ દાદાની 108 નામની માળા કરવી, તેમજ ભગવાન શ્રી ગણપતિની સ્તુતિ કરવી, આરાધના અને અમ ગણ ગણપતિએ નમો નમઃનો મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ, જેથી ભગવાન ગણેશની પૂજાનું ફળ 1000 ગણું વધી જાય છે. ગણપતિની કૃપા આપણા પર અનંત ગણી થઈ જાય છે. મિત્રો, આપણે આ વ્રતમાં ગણપતિની માટીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ, પરંતુ એ સ્થાપના માટે શા માટે કરીએ છીએ અને આ વાત હવે આપણે જાણીશું. કારણ કે આ વાત ઘણા લોકો નથી જાણતા કે આપણે ગણપતિની મૂર્તિની સ્થાપના કરીએ છીએ અને શા માટે તેને વિસર્જિત કરીએ છીએ, શા માટે તેને જળમાં વિસર્જિત કરીએ છીએ. તો મિત્રો, આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર મહર્ષિએ મહાભારતની રચના કરી હતી. આરાધના કરવા માટે ગણપતિજીને પ્રાર્થના કરી હતી અને ગણપતિજીએ મહાભારત ગ્રંથ લખવાની અનુમતિ આપી હતી. ગણપતિજીએ જ્યારે અનુમતિ આપી, 8 દિવસ લેખન કાર્ય આરંભ થયું અને એ કારણે ગણપતિજીને થાક ન લાગે એ માટે ભગવાન વેદવ્યાસે માટીનું પડ ભગવાન ગણપતિજીના શરીર પર લગાડી દીધું, જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે અને એમને થાક ન લાગે. આમ લખતા લખતા ગણેશજીના શરીર પર આ માટીનું પડ સુકાવા લાગ્યું. ત્યારે ગણપતિજીનું એક નામ પડ્યું પાર્થિવ ગણેશ. લેખન કાર્ય 10 દિવસ સુધી રાત દિવસ ચાલુ રહ્યું. ભાદરવા સુદ ચતુર્થીથી ભાદરવા સુદ અનંત ચૌદશ સુધી એટલે કે અનંત ચતુર્થીના લેખન કાર્ય શરૂ રહ્યું. વેદવ્યાસે જોયું કે ગણેશપતિજીને જે માટીનું પડ ચડાવેલું હતું તે સુકાવા લાગ્યું. આથી શ્રી ભગવાન વેદવ્યાસે તેમને વિવિધ પદાર્થો ખાવા માટે આપ્યા, જેમાં વિવિધ ફળો, લાડુ, મોદક અને 56 ભોગ હતા. અને લેખન કાર્ય પૂર્ણ થતા આ પાર્થિવ દેહ એટલે કે માટીનું પડ પાણીમાં વિસર્જિત કરવામાં આવ્યું. આમ ગણેશ ચતુર્થીની પૂજામાં
ભગવાન ગણેશની અનેક પ્રકારની વિવિધ મૂર્તિ બનાવી પૂજા કરે છે. જેમ કે માટીના ગણેશની સ્થાપના કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. આમ ગણેશ ચતુર્થીની પૂજામાં ભગવાન ગણેશજીની અનેક પ્રકારની વિવિધ મૂર્તિ બનાવી પૂજા કરે છે. જેમ કે માટીના ગણેશની સ્થાપના કરવાથી કાર્ય સિદ્ધ થાય છે અને સાથે સાત તાંદળી તેના લોટની ગણપતિની મૂર્તિ બનાવી તેની પૂજા કરવાથી માં અન્નપૂર્ણા ખુશ થાય છે અને સદૈવ આપણા પર પ્રસન્ન રહે છે. જો આવું શક્ય ન હોય અને અત્યારે આ દોડધામ ભરી અને વ્યવસ્થા ભરી આ જીવનશૈલીમાં આ દ્રવ્યથી બનેલી મૂર્તિની પૂજા શક્ય ન હોય, તેના માટે માટીની બનેલી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની પૂજા ઉત્તમ માનવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરો, જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. બોલો ગણપતિ બાપ્પા મોર્યા.